चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लुगतमा अर्हंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता વિકલ્પનો ભલે હોય નિર્વિકલ્પ દશા ન થઈ હોય આખો એક અભેદ આત્મા એનું ગ્રહણ કેવી રીતે વાત કરે? અભેદ આત્મા એટલે મૂળ વસ્તુને ગ્રહણ, એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ અસ્તિત્વ ગ્રહણ, એમાં જે ક્ષણે ક્ષણે પલટાય એ બધું ભેગું ન આવે. એક અસ્તિત્વ જે અનાદિ અનંત ચૈતન્યનું એક સરખું અસ્તિત્વ રહે છે એ અસ્તિત્વ. અજ્ઞાનીને પહેલા તો ભેદરૂપ ખ્યાલ હોય કે આ વિકારની પાછળ જ્ઞાન છે કે હું છું, પછી અભેદનું અસ્તિત્વ ગ્રહણ કરે. એટલે ગુણ ગુણીનો ભેદ ગ્રહણ ન કરે કે આ જ્ઞાન છે, આ જ્ઞાન તે હું ને આ જ્ઞાન છે, આ ગુણી છે, એવો ગુણ ભેદ ગ્રહણ નથી કરતો, પણ એ નાયકને ગ્રહણ કરે. જ્ઞાન સ્વભાવ લક્ષણથી ઓળખે કે આ જે જાણનારો છે, જે જાણનાર છે તે હું છું. એટલે જાણનાર ગુણ ગ્રહણ એકલું નહીં કરતા આખું ગુણી ગ્રહણ કરે છે કે જે એકલું જાણનારનું અસ્તિત્વ ધરાવે છે, જે સ્વયં જ્ઞાયક છે અને જે સ્વયં પોતે જાણવાનું અસ્તિત્વ ધરાવનાર જે વસ્તુ છે તે હું છું. કે આને જાણ્યું એમ જાણ્યું એટલે આ પરને જાણ્યું તે હું એમ નહીં, પણ જે સ્વયં જાણનાર સ્વરૂપ જ છે એવું જે અસ્તિત્વ અનાદિ અનંત છે, કે જે જાણનાર છે તે અનાદિ અનંત છે એવું જાણનારનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે અભેદ અસ્તિત્વ. ગુણ ગુણીનો ભેદ નહીં પાડતા જે સ્વયં જ્ઞાયક છે તે જ્ઞાયકને ગ્રહણ કરવું. પેલા એને આત્માને ઓળખતો નથી એટલે આ જાણ્યું એમ જાણ આમ બહારથી જ જોવે છે કે આને જાણ્યું, આ જાણનાર કોણ છે? એ જાણનાર અંદર છે. હવે એમ કરતા પણ એ જાણનાર સ્વયં જાણનાર છે. આને જાણ્યું એમ નહીં, પણ સ્વયં જાણનારનું અસ્તિત્વ તે જ હું છું. એમ અસ્તિત્વને ગ્રહણ કરવું તે એ જે અસ્તિત્વ જાણનારનું એ દ્રવ્ય છે તે જ હું છું. જ્ઞાની થયો નથી, પણ એ પોતે એને આત્માને ગ્રહણ તો કરવું છે, જિજ્ઞાસા છે, રુચિ છે. જ્ઞાની ભલે થયો નથી પણ એના માર્ગે એને જાવું છે, માટે અસ્તિત્વનું ગ્રહણ થાય છે. તે તરફ એ વળે છે કે જે જાણનારો તે હું છું, તે તરફ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે કે જે જાણનારનું અસ્તિત્વ તે હું છું. જે અસ્તિત્વને ગ્રહણ કરે અને બીજાથી જુદો પડે એનો વધારે વધારે પ્રયત્ન કરતો જાય છે. અને અસ્તિત્વનું ભાવભાષણ થાય કે વેદનમાં આવે? વેદનમાં નહીં, એનું ભાવ એનું લક્ષણ ઓળખાય છે, એનું ભાવ ભાષણ થાય છે. જેમાં જાણનાર જે જડ કઈ જાણતું નથી એમ જે જાણનારો છે તે હું છું એવું એનું ભાવનું એને ભાષણ થાય, એનું વેદન થાય છે એમ નથી. પણ એ હજી સહજ રૂપે નથી, પ્રયત્ન કરે છે એ જાતનો. સહજ રૂપે દશા તો
એ જ્ઞાયકને ઓળખે ત્યારે તેમાં તો પ્રયત્નરૂપ હોય છે, પણ એ પ્રયત્ન કર્યા વગર કાંઈ થતું નથી. પ્રયત્ન કરે તો સહજમાં જાય છે, એમને એમ સહજ આવતું નથી. એવું અનાદિથી જે અંતર્મૃતમાં કોઈને થાય જુદી વાત છે, બાકી પ્રયત્ન કરે તો અહીંયા આગળ જાય છે કે જે સહજ સ્વરૂપ છે તે હું છું એમ એને જ્ઞાનમાં લે છે, પણ તે રૂપે ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે. ભાવભાષણમાં જે ગ્રહણ કર્યું છે એ સાચું ગ્રહણ કર્યું છે એ ખાતરી થઈ નથી. એને ખાતરી થાય એ તરફનો પ્રયત્ન કરે કે આ જે જાણનાર છે તે સિવાય બીજો કોઈ હું નથી. જે જાણનારો છે તે જ હું છું. બીજું કોઈ આ રાગનું સ્વરૂપ કે આ બીજું કોઈ સ્વરૂપ, જળનું સ્વરૂપ કે રાગનું સ્વરૂપ, તે કોઈ સ્વરૂપ મારું નથી. જે આકુળતારૂપ છે તે સ્વરૂપ મારું નથી. જે દુઃખરૂપ છે તે પોતાને પોતાનું સ્વરૂપ દુઃખરૂપ લાગે નહીં, માટે આ સ્વરૂપ મારું નથી. જે દુઃખરૂપ લાગ્યા કરે છે, જે આકુળતારૂપ લાગ્યા કરે છે તે સ્વરૂપ પોતાનું હોય જ નહીં. જેને જે ઈચ્છતું નથી, જે આકુળતારૂપ છે તે સ્વરૂપ મારું હોય જ નહીં. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ હોય. માટે જે જાણનાર જે જ્ઞાયક સ્વરૂપ છે તે મને દુઃખરૂપ લાગતું નથી. એ સહજ જે જાણનારો છે તે જ હું છું, તે જ મારું સ્વરૂપ છે. એ જાણનારો કોઈ બીજો નથી, હું જ છું એમ ગ્રહણ કરી શકે છે. અને એવો નિશ્ચય એને આવી શકે છે કે જાણનારો તે હું છું. અને એ જાણનારમાં જ બધું ભરેલું છે. જાણનારનું સ્વરૂપ તે જ મને સુખરૂપ છે, બીજું કોઈ સુખરૂપ નથી. ભાવભાષણમાં જે ગ્રાહક આવ્યો એમાં કઈ ફરક નથી એ ખાતરી થઈ જાય. આ સાચું સ્વરૂપ, આ જ્ઞાયકનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, એમાં કઈ ફરક નથી. એમ નિર્ણય એને આવે છે. ભલે સહજ રૂપ સહજ દશા નથી, પણ વિકલ્પથી પણ એવો નિર્ણય એને આવી શકે છે કે આ સાચું જ છે, ખોટું નથી. જ્ઞાનીની જેમ સવિકલ્પ દશામાં જ્ઞાયક તરવરતો હોય છે, એવી રીતે અજ્ઞાનીને આવી દશામાં જ્ઞાયક તરવરતો છે. જ્ઞાયક જે જ્ઞાનીને તરવરતો હોય છે એવો એને તરવરતો નથી. જ્ઞાનીને તો સહજ દશાએ તરવરે છે. એને કઈ વિચારવું નથી પડતું કે એને કઈ વિચાર કરીને નિર્ણય કરવો પડતો નથી. એને સહજ રૂપે જે જ્ઞાયક છે જ્ઞાયકની ધારા ચાલે છે. કરતા બુદ્ધિ છૂટીને જ્ઞાયકની જ્ઞાયક ધારા એને સહજ રૂપે નિરંતર ક્ષણે ક્ષણે વિચાર્યા વગર સહજ પરિણતે ચાલે છે. એટલે જ્ઞાનીની દશા જુદી છે. અનાદિની એકત્વ બુદ્ધિ એને અજ્ઞાન દશામાં કાંઈ વિચાર્યા વગર ચાલી રહી છે. જ્ઞાનીને જ્ઞાનની દશા સહજપણે ચાલી રહી છે. એવું એને જે નિર્ણય કરે છે એવું એને સહજ નથી. એને સાચો નિર્ણય કર્યો છે પણ એ રીતે જ્ઞાયકની જ્ઞાન ધારા ચાલતી નથી. એને વારે વારે વિચારવું પડે છે, વિચારીને યાદ કરવું પડે છે. એકત્વ બુદ્ધિ થઈ રહી છે અને વિચારીને નક્કી કર્યું કે જ્ઞાયક તે હું, પણ એવી પરિણતિ નથી. સહજ પરિણતિ એકત્વ થઈ રહી છે. એને નક્કી કર્યું કે જ્ઞાન તે હું, જ્ઞાયક તે હું, આ જ્ઞાયક તે હું, પણ પરિણતિમાં એના કાર્યમાં અને પરિણતિમાં એકત્વ બુદ્ધિ થઈ રહી છે. માટે એને વારે વારે વિચાર કરવો પડે છે. નાની જેવી સહજ દશા એની નથી. એની નક્કી નિર્ણયમાં કરે તાર્યું જ્ઞાયક, એમ એને જ્યારે નિર્ણય કરે ત્યારે એમ લાગે, પણ વળી એકત્વ બુદ્ધિની પરિણતિમાં પાછું એને વારે વારે એને વિચારવું પડે છે. પ્રયત્ન જેને ચાલતો હોય ને એવી રીતે એકત્વ બુદ્ધિ થઈ રહી છે. એટલે સહજ દશા નથી, પણ નિર્ણય સાચો કરી શકે છે.
જિજ્ઞાસાની ભૂમિકામાં સાચો આત્માર્થી હોય તે સાચો નિર્ણય કરી શકે છે. જો સાચો નિર્ણય ન કરી શકે તો એને કંઈ એકદમ પ્રયત્ન વગર કંઈ જ્ઞાન દશા સહજ આવતી નથી. એ તો જેની જિજ્ઞાસા હોય, આત્માનું પ્રયોજન હોય, એને જે પ્રયત્ન કરે એને જ જ્ઞાન દશા સહજપણે આવે છે અને પેલા નિર્ણય કરી શકે છે. સત્પુરુષનો નિર્ણય કરી શકે કે આ જ્ઞાની જ છે, આ ગુરુ છે, કોઈ અપૂર્વ વાત બતાવી રહ્યા છે, એમ આત્માર્થી હોય નક્કી કરી શકે છે. એમ આત્માને પણ જે આત્માર્થી હોય નક્કી કરી શકે કે આત્મા જે જ્ઞાયક છે, જે સ્વરૂપ મને પોતાને સુખરૂપને સહજ જાણી રહ્યો છે તે જ આત્મા છે. જે આ દુઃખરૂપ વેદન થઈ રહ્યું છે, જે આકુળતારૂપ વેદન છે, તે સ્વરૂપ મારું નથી. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ હોય જ નહીં. પણ એ દુઃખને પકડી શકે તો એને અશુભમાં દુઃખ લાગે, શુભમાં પાછી એને સુખ લાગી જાય. પણ દુઃખને પકડે કે દુઃખ ક્યાં છે, એને વિભાવ શું છે, એને ગ્રહણ કરે તો એ જ્ઞાયકને ગ્રહણ કરે કે આ જ્ઞાયક સાચું છે, આ જ્ઞાયક તે હું છું, એ સિવાયનું બીજું બધું મારું સ્વરૂપ નથી. જ્ઞાયકને ઓળખે તો વિભાવને ઓળખે છે, વિભાવને ઓળખે તો જ્ઞાયકને ઓળખે છે. એની પાસે પ્રગટ તો વિભાવ છે, એની પાસે પ્રગટ વિભાવ છે. વિભાવ પ્રગટ છે, જ્ઞાયક પ્રગટ નથી. જ્ઞાયક સ્વભાવે તો પ્રગટ છે પણ એ ઓળખતો નથી. પણ એ સમજે કે આ બધું આ સ્વરૂપ મારું નથી, શાંતિ સ્વરૂપ આત્માનું કોઈ આત્માર્થી હોય ને એમ જિજ્ઞાસા થાય, વિચાર આવે કે આ સ્વરૂપ આવું દુઃખમય સ્વરૂપ આત્માનું હોય નહીં, આત્માનું સ્વરૂપ કંઈ જુદું છે. ને વિચાર કરીને નક્કી કરે, ગુરુ આગળથી સાંભળે કે આત્માનું શું સ્વરૂપ છે, એને વિચાર આવવાનો અવકાશ થાય છે. મનમાં મન કશાય એ વિભાવ છે, દુઃખરૂપ છે, એટલું એનું જ્ઞાન સૂક્ષ્મ થઈને એનો ગ્રહણ કરે તો પછી પેલાનો આંતરો પાડી શકે. તો આંતરો પાડી શકે. મંદ કશાયમાં જો એને શાંતિ લાગે તો એ આંતરો પાડી શકતો નથી. ઉપરથી એમ કે આ વિનાયક બધું એમ કે પણ એ મંદ કશાયનો જો આંતરો પાડી નથી શકતો તો સાચા જ્ઞાયકને ઓળખી શકતો નથી. બીજી રીતે આત્માથી પણ ત્યારે જ ખરેખર સાચું પ્રગટ કહેવાય કે જ્યારે આટલું આંતરો એના જ્ઞાનમાં પડે કે મનમાં મન કશાય પણ આકુરતા રૂપે એને વેદન એટલે કે એને લક્ષણ વેદન એને ખ્યાલમાં આવે કે આ પણ આકુરતા છે. એ જ્ઞાનમાં ગ્રહણ થવું જોઈએ. એ આત્માર્થી હોય એને ગ્રહણ થયા વગર રહેતું નથી. વિચારથી નક્કી કરે, યુક્તિથી નક્કી કરે, ગુરુથી નક્કી કરે, પછી પોતે અંદર સ્વભાવને ઓળખીને નક્કી કરે. અનુભવ પહેલા એ સ્વભાવથી ઓળખીને નક્કી કરવામાં ત્યાં મુશ્કેલી, અને અનુભવ પહેલા સ્વભાવથી ઓળખીને આ મનમાં મન કશાય પણ આકુરતા રૂપ છે, એ થોડું આકરું કામ છે. સ્વભાવને ઓળખીને નક્કી કરી શકે જિજ્ઞાસાની ભૂમિકામાં કે આ જ્ઞાન સ્વભાવ છે તે જ હું છું, આ એના સિવાયનું જે બીજું બધું મારું સ્વરૂપ નથી. જે જિજ્ઞાસા આત્માનું પ્રયોજન હોય તે ઓળખી શકે છે, નિર્ણય કરી શકે. પછી સહજ દશા રૂપે ન થાય, એની દશાઈ રૂપે પરિણમન રૂપે દશા ન હોય, પણ નિર્ણય કરી શકે. નિર્ણય ના બળે આમ નિશંકતા થઈ જાય. નિર્ણય ના બળે નિશંકતા આવી જાય. હા, નિર્ણય કરી નિશંકતા આવી જાય કે આ નિર્ણય સાચો જ છે. આ
આ યથાર્થ છે. ગુરુ જે કહેતા હોય, પોતાના વિચાર હોય, શાસ્ત્રમાં જે હોય, એ બધાને મેળવીને પોતે નક્કી કરે આ નિર્ણય સાચો છે. અજ્ઞાન દશામાં પણ જ્ઞાનના વેદનને જો પકડવાનો પ્રયત્ન કરે તો એને કંઈક અપૂરતા વિનાનો એક ભાવ પ્રગટ થઈ રહ્યો છે એવો એને આટલો ખ્યાલ આવે અને એના ઉપરથી પછી મનમાં મન પણ એમ કે જે રાગ છે તે આકુળતા રૂપ છે. આ બધું આકુળતા રૂપ છે. એક આકુળતા વગરનું કોઈ તત્વ છે એમ એને શોધવા માટે પ્રયત્ન કરે અને શોધવાને પછી મંદ કશાય હોય તે પણ આ બધું આકુળતા એમ એને નક્કી કરી શકે. પોતે જ છે, કઈ બીજો તો નથી. પોતાના જ વેદનમાં બધું આવી રહ્યું છે. આકુળતા ને બધું પોતાના જ વેદનમાં આવે છે માટે નક્કી કરી શકે. અને જ્ઞાન સ્વરૂપ પોતે છે માટે નક્કી કરી શકે. ઘણા કે છે શાંતિ અંદરથી આવતી નથી. ગમે તે કરી તો શાંતિ અંદરથી આવતી નથી, પણ અંદરથી કેટલાક ગોતી શકતા નથી. આ ગુરુદેવને પ્રતાપે આ બધું સમજવાનું સહેલું થઈ પડ્યું છે. ગુરુદેવે માર્ગ બહુ સ્પષ્ટ કર્યો. એટલે કેટલાય અત્યારે ધ્યાન કરે, આ કરે તો કે અંદરથી શાંતિ નથી આવતી. ધ્યાન કરી છે તો પણ શાંતિ નથી આવતી, કારણ કે અંદરથી જે શાંતિ સ્વરૂપ આત્મા છે એને ગ્રહણ કરતો નથી અને એને ઓળખતો નથી. શાંતિ અંતરમાંથી ક્યાંથી આવે? બહારમાં પડેલું છે, શાંતિ આવે નહીં. ગુરુદેવે માર્ગ બતાવ્યો, તું જાણનારો એમાં જ શાંતિ છે. તું જાણનારને ઓળખ અને એમાં એકાગ્ર થાય અને ઓળખીને તો સાચું ધ્યાન છે અને એમાં જ બધું ભરેલું છે. વાર લાગે તો વાંધો નથી, પણ તું શ્રદ્ધા તો બરાબર કર કે માર્ગ તો આ છે. તો બીજે માર્ગે જાતો અટકી જાય છે. પણ તો બીજે ચારે બાજુ ફાંફા માર્યા કરે પણ શાંતિ ક્યાંથી આવે? કે જે ચૈતન્ય નાયક છે એમાં જ શાંતિ ભરેલી છે, બહાર તો છે નહીં. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.